આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ગાથા 35 એનું હેડિંગ છે, હવે કહે છે કે આવા અષ્ટકર્મોને જેમણે દગ્ધ એટલે કે દૂર કર્યા છે તેઓ સિદ્ધ થયા છે. શું કહ્યું? જે સાધક જીવો હતા એમણે 4 ઘાતી ને 4 અઘાતી કર્મો નષ્ટ કર્યા. તેવા સાધકો સિદ્ધ પદ સાદી અનંતકાળનું અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ પ્રાપ્ત કર્યું છે. ગાથા 35ના શબ્દો છે, વિજિતેન્દ્રિય વિષય વિરક્ત થઈ ધરીને વિનય તપશીલને ધીરાદહી વસુ કર્મ શિવગતિ પ્રાપ્ત સિદ્ધ પ્રભુ બને. શું કહ્યું? જે પુરુષો કહેતા જે આત્મા, જે સાધક, જે જ્ઞાનીઓએ ઇન્દ્રિયોને જીતી લીધી, ઇન્દ્રિય જય, 5 ઇન્દ્રિય ઉપર વિજય મેળવ્યો, એટલે કે 5 ઇન્દ્રિયના વિષયોથી પાછા ફરી 5 ઇન્દ્રિયના વિષયોથી ઉદાસીન થઈ 5 ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈ જ્ઞાયક સ્વભાવ તરફ જેણે દોટ મૂકી, એ સાધકો 5 ઇન્દ્રિયને જીતી લીધી છે. અને તેથી વિષયોથી વિરક્ત થઈ ગયા છે. 5 દિનના વિષયોથી ઉદાસીન વૈરાગવાન થઈ ગયા છે. અને ધીર છે. ધીર કહેતા સંયમી છે. પરિસ આદિ ઉપસર્ગ આવતા ચલાયમાન થતા નથી. 5 ઇન્દ્રિયનો વિષય પાંચ દિનના વિષયને ખરેખર વિજય મેળવ્યો છે. એ ખરેખર તો 6ઠ્ઠે 7મે ગુણસ્થાને જીવતા મુનિઓ છે. આ મુનિઓ વન જંગલમાં રહે છે. બાહ્ય ઉપસર્ગ આવે, પ્રાણીઓ ફાડી ખવાવે, કોઈ પૂર્વના દુશ્મન આજુબાજુમાં અગ્નિ પેટાવી જાય, ગળામાં સર્પ આદિ નાખે, તો બાહ્ય સંયોગો પ્રતિકૂળ થયા છતાં મુનિરાજને એટલો વિશ્વાસ છે કે દેહ અને આત્મા તો આયુષ કર્મ પૂર્ણ થાય ત્યારે છૂટા પડે છે.
ઉપસર્ગ પણ એને કંઈ કરી શકતો નથી. આવા જ્ઞાની ધર્માત્મા એને ઉપસર્ગ આપનાર જીવ પ્રત્યે પણ મુનિઓને કરુણા આવે છે. જ્ઞાની મોક્ષ માટે પુરુષાર્થી થયા છે. એવા કાળે જ્ઞાની પોતાના ભાવથી ચલાયમાન થતા નથી. જ્ઞાની ઉપસર્ગ કરતા પ્રત્યે ઉપયોગ જે છે ત્યાંથી પાછો વાળી જ્ઞાયક સ્વભાવમાં તન્મય થાય છે, એકાગ્ર થાય છે. જ્ઞાનીને ભાવ એવો છે કે ઉપસર્ગ આવ્યો છે, જેટલું બાકી રહેલું મનુષ્ય જીવન છે એટલું મુનિપણા રૂપના જીવનમાં એવો ઉગ્ર પુરુષાર્થ કરું કે શ્રેણી આરોહણ કરીને આઠેય કર્મોને નષ્ટ કરીને અષ્ટગુણ પ્રાપ્ત કરીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરું. હવે કે છે તપ, કસાઈને બાળી નાખવું. કસાઈને બાળી નાખવા. વિનય, દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે વિનય, સ્વ અને પર પ્રત્યે જેમને વિનય વર્તે છે, જ્ઞાનીશીલ સહિત છે, સુશીલ જ્ઞાન સહિત છે. જે સુશીલ જ્ઞાન મોક્ષનું કારણ છે, તે એટલે કે તે મુનિ અષ્ટકર્મને દૂર કરી, અષ્ટકર્મને નષ્ટ કરી, અષ્ટકર્મની નિજરા કરી, અષ્ટકર્મને ત્યાગી સિદ્ધ ગતિ એટલે કે નિર્વાણ, સિદ્ધ પદ, કર્મરહિત દશા કે જે મોક્ષ તેને પામી ગયા છે તેઓ સિદ્ધ કહેવાય છે. ભાવાર્થ, અહીં પણ જીતેન્દ્રિય અને વિષય વિરક્તા એ વિશેષપણે શીલની જ પ્રધાનતા દર્શાવે છે. શું કહે છે? જો શીલનો અર્થ સુશીલ જ્ઞાન કરો તો સુશીલ જ્ઞાનને કારણે
સુશીલ જ્ઞાનને કારણે 5 ઇન્દ્રિયને જીતી શકાય છે. પાંચ ઇન્દ્રિયના ઉપર વિજય મેળવતા 5 ઇન્દ્રિયના વિષયોથી ઉદાસીનતા પ્રાપ્ત થાય છે, વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. 5 ઇન્દ્રિયને જીતવી હોય વિષયોથી વિરક્તા કરવી હોય તો સુશીલ જ્ઞાન પ્રગટાવ, વિવેકી જ્ઞાન પ્રગટાવ, ભેદ જ્ઞાન પ્રગટાવ. હવે ગાથા 36. હવે કહે છે કે લાવણ્ય અને શીલયુક્ત છે તે મુનિ પ્રશંસાને યોગ્ય છે. લાવણ્ય એટલે અન્યને પ્રિય લાગે એવું વ્યક્તિત્વ. હવે કહે છે કે જે લાવણ્ય અન્યને પ્રિય લાગે છે અને શીલયુક્ત છે તે મુનિ પ્રશંસાને યોગ્ય થાય છે. ગાથા 36 એના શબ્દો છે. જે શ્રમણ એટલે કે જે મુનિનું જન્મરૂપ વૃક્ષ લાવણ્ય એટલે કે અન્યને પ્રિય લાગે છે એવા સર્વાંગ સુંદર ચક્રવર્તી રાજા હોય એના પુત્ર તરીકે જન્મે, બહારનો પુણ્યનો ઠાઠ પણ એવો હોય, શરીરની સુંદરતા પણ એવી હોય, લોકો જોતા જ પ્રભાવ પડે, અન્ય લોકોને એના પ્રત્યે પ્રીતિ કરવાનો ભાવ આવે, એના પ્રત્યે ભક્તિ ઉપજે, એવા સર્વાંગ સુંદર તથા મન વચન કાયની ચેષ્ટા સુંદર, અંતરંગના ભાવ સુંદર, શબ્દોનું ઉચ્ચારણ સુંદર અને કાયાની ચેષ્ટા સુંદર. અને શીલ પાછું સાથે સુશીલ જ્ઞાન છે. અર્થાત અંતરંગ મિથ્યાત્વ વિષય રહિત, મિથ્યાત્વથી રહિત, વિષય પ્રત્યે રાગદ્વેષથી રહિત,
રાગદ્વેષ રહિત કેમ છે? તો કે સુશીલ જ્ઞાન છે માટે. પરોપકારી સ્વભાવ, જ્ઞાની, નો ઉપદેશ પરનો ઉપકાર કરે છે. પરોપકારી સ્વભાવ આ બંનેમાં પ્રવીણ થઈને મિથ્યાત્વ અને વિષય કસાય એ બંનેના ત્યાગમાં અને સુશીલ જ્ઞાનમાં પ્રવીણ થઈને જે મુનિ શીલવાન છે, જ્ઞાનવાન છે, જે મુનિ બ્રહ્મચારી છે, એ મુનિ મહાત્મા છે. તેમના ગુણોનો વિસ્તાર લોકમાં ફેલાય છે. તેમના ગુણો એટલે તેમનું આચરણ, એમનું શુદ્ધ આચરણ, અંતર બાહ્ય શુદ્ધ આચરણ લોકમાં એટલે મુમુક્ષુઓમાં ફેલાય છે. ભાવાર્થ એવા મુનિના ગુણ શું કહ્યું? અન્યને પ્રિય લાગે એવું લાવણ્ય છે, સર્વાંગ સુંદર છે, પણ મિથ્યાત્વ અને વિષય કસાય ત્યાગ્યા છે. સુશીલ જ્ઞાન પ્રગટ કર્યું છે. સ્વપર સ્ત્રીઓનો ત્યાગ કરી બ્રહ્મચારી થયા છે. એવા મુનિના ગુણ, એવા મુનિની અંતરંગ બાહ્ય શુદ્ધતા લોકમાં વિસ્તાર પામે છે. 3 લોકમાં દેવો પણ એને વંદન કરવા આવે. સર્વલોકમાં પ્રશંસા યોગ્ય છે. આવા મુનિ 3 લોકમાં પ્રશંસાને પાત્ર. અહીં પણ શીલનો જ મહિમા જાણવો. આવું મુનિપણું એનું કારણ સુશીલ જ્ઞાન છે.
સમ્યક જ્ઞાન છે, ભેદ જ્ઞાન છે, સ્વપર પ્રકાશક જ્ઞાન છે. જે જ્ઞાને પોતાના જ્ઞાનમાં આત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને પર પદાર્થ અને વિભાવથી પોતાના સ્વભાવને જુદો પાડ્યો છે. એવો સુશીલ જ્ઞાનનો આ મહિમા જાણવો. અહીં વૃક્ષનું સ્વરૂપ કહ્યું તે એ પ્રમાણે કે વૃક્ષની ડાળીઓ, પત્ર એટલે પાંદડા, ફળ સુંદર હોય અને છાયા દિકથી જેમ વૃક્ષ ફૂલી ફાલેલું હોય તો એના ઝાડ, પાન, ફળ બધું શીતળતા આપતું હોય તેમ મુનિના રાગ દ્વેષ રહિતના પરિણામ, એ મુનિના રાગ દ્વેષ રહિતના પરિણામ જેમ વૃક્ષ બીજાને છાયા પૂરી પાડે એમ જ્ઞાનીના રાગ દ્વેષ રહિત પરિણામ લોકો ઉપર સમાન ઉપકાર કરે. જ્ઞાનીની વાણી સાંભળે તો જીવને પરિણામમાં શીતળતા ઉપજે. જ્ઞાનીની વાણી સાંભળીને પોતાને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાનો ભાવ આવે. જ્ઞાનીના પરિચયમાં રહી, સાનિધ્યમાં રહી, જ્ઞાનીની છાયા મેળવી પોતે પોતાનું જ્ઞાયક તત્વ પ્રગટ કરી લે. તો કહે છે કે આ વૃક્ષના મહિમા, વૃક્ષની છાયાનો મહિમા સૌ કરે છે તેવી જ રીતે મુનિ પણ આવા હોય. મુનિની છાયામાં રહે, શીતળતા પ્રાપ્ત થશે. વિશ્વમાં સર્વ જીવો દ્વારા આવા મુનિની મહિમા કરવામાં આવે છે. મુનિ જો તદભવે મોક્ષે જવાના હોય તો એમના કલ્યાણક ઉજવવા દેવો પણ આવે. સમ્યક દૃષ્ટિ દેવોને પણ એમ થાય કે અમે ક્યારે મનુષ્ય થાય, ક્યારે મુનિપણું લઈ ગાથા 37. હવે કહે છે કે આવો હોય તે આવો મહિમા હોય તે જીન માર્ગમાં, જીનેન્દ્ર ભગવાને બતાવેલા માર્ગમાં એટલે મોક્ષ માર્ગમાં રત્નત્રયની એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ મુનિ પ્રત્યે ભક્તિભાવ છે એ જીવ
જીનેન્દ્રના મતમાં દર્શાવેલો મોક્ષ માર્ગ એટલે કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે બોધિને પ્રાપ્ત થાય ગાથા 37 એના શબ્દો છે. દગ શુદ્ધિ જ્ઞાન સમાધિ ધ્યાન સ્વશક્તિ આશ્રિત હોય છે. સમ્યક્ત્વથી જીવો લહે છે બોધિને જીન શાસને. અર્થ: જ્ઞાન ધ્યાન યોગ દર્શનની શુદ્ધતા જ્ઞાનની શુદ્ધતા સમ્યક જ્ઞાન, ધ્યાનની શુદ્ધતા ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન, યોગની શુદ્ધતા મન વચન કાયાથી પાછા ફરવું, દર્શનની શુદ્ધતા ક્ષાયિક સમ્યક દર્શન. એ બધું પુરુષાર્થને આધીન છે, વીર્યને આધીન છે. અને સમ્યક દર્શનથી જીન શાસનમાં એટલે કે જીનેન્દ્ર ભગવાને દર્શાવેલા શાસનમાં બોધિને પ્રાપ્ત કરે છે, એટલે રત્નત્રયને પ્રાપ્ત કરે છે. શું કીધું? તારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મન વચન કાયની ઉદાસીનતા, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન પ્રગટ કરવું હોય તો પુરુષાર્થ કરીને થશે. પુરુષાર્થ એટલે વીર્ય, એટલે સ્વલક્ષી પુરુષાર્થ. પુરુષાર્થ એટલે સ્વને ગ્રહણ કરવું. પુરુષાર્થ એટલે સ્વભાવ છે તેવો જ ભાવ વર્તમાન પરિણામમાં પ્રગટ કરવો. તારી પાસે શુદ્ધતાનું શક્તિરૂપ સામર્થ્ય અનંતું છે. એને વર્તમાન પર્યાયમાં પ્રગટ કર. તો શું કહે છે? જ્ઞાન, સુશીલ જ્ઞાન, ધ્યાન, સાધકની નીચેની ભૂમિકામાં ધર્મ ધ્યાન અને ઉપરની ભૂમિકામાં જાય તો શુક્લ ધ્યાનના 4 પ્રકારમાંથી એક પછી એક પ્રકાર પ્રગટ થાય. યોગ એટલે નિષ્કમતા, યોગ એટલે મન વચન કાયા દ્વારા પોતાના ઉપયોગને બહાર ન જવા દેવો.
દર્શનની શુદ્ધતા એટલે નિરતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. વીર્ય કહેતા જેવો આત્મ સ્વભાવ શુદ્ધ છે એવી શુદ્ધતા વર્તમાન પર્યાયમાં પ્રગટ કરી લેવી. સમ્યક દર્શનથી જીન શાસનમાં બોધિને પ્રાપ્ત કરે છે. બોધિને એટલે રત્નત્રયને પ્રગટ કરે છે, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે છે. ભાવાર્થ: જ્ઞાન અર્થાત પદાર્થોને વિશેષ રૂપે જાણવું. વિશેષ રૂપે એટલે ભેદ પ્રભેદપૂર્વક જાણવું. સ્વ શું, પર શું, જેમ છે તેમ જાણવું. સ્વભાવ શું, વિભાવ શું, જેમ છે તેમ જાણવું. જેમ છે તેમ જાણવું એટલે જ્ઞાનને મોહ રાગ દ્વેષ રહિત કરવું. ધ્યાનનો અર્થ એકાગ્રતા, એકમાં એકાગ્રતા કરવી. જ્ઞાયક એક છે, અનંત ગુણાત્મક અખંડ એક સત્તા, અનંત ધર્માત્મક સત્તા. એ અનંત ગુણાત્મક કે અનંત શક્તિવાન સત્તા છે એ સ્વરૂપમાં એકાગ્ર ચિત્ત કરવું. સમાધિ લગાવવી. વિનાયકમાં જાયમાં તે જાયમાં, એમાંથી બહાર ન નીકળવું. સમ્યક દર્શનને નિરતિચાર શુદ્ધ કરવું. ચારિત્ર દશામાં આગળ વધતા સાથોસાથ સમ્યક દર્શન પર નિરતિચાર થાય છે. આ બધું કાર્ય પોતાની વીર્ય શક્તિને આધીન છે, પોતાના પુરુષાર્થને આધીન છે. સ્વલક્ષી પુરુષાર્થને આધીન છે. જેટલું બને તેટલું હોય, પરંતુ સમ્યક દર્શનથી બોધિ એટલે કે રત્નત્રયની પ્રગટતા થાય છે. સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોતું નથી. માટે સમ્યક દર્શનથી એટલે સમ્યક દર્શનની મુખ્યતાથી બોધિ એટલે રત્નત્રય. રત્નત્રયમાં મુખ્યતા સમ્યક દર્શનની બતાવી. જેવી શ્રદ્ધા પલટી ભેગું જ્ઞાન સાથોસાથ પલટી જાય છે. હવે કે છે તેના હોવાથી
એટલે રત્નત્રયના હોવાથી વિશેષ ધ્યાનાદિક પણ યથાશક્તિ થાય જ છે. રત્નત્રય પ્રગટ થઈ ગયા પછી આત્મસ્થિરતા, ધ્યાનાદિકનો અર્થ આત્મસ્થિરતા, યથાશક્તિ એટલે પુરુષાર્થ પ્રમાણે થાય જ છે. અને તેનાથી એટલે ધ્યાનાદિકથી શક્તિ પણ વધે છે. એટલે કે પુરુષાર્થ વેગવંતો થાય છે. આવું કહેવામાં પણ શીલનું મહાત્મ્ય જાણવું. બોલો, સુશીલ જ્ઞાનનો મહિમા કર્યો છે. આખા અધિકારમાં એમ લાગે કે સુશીલ જ્ઞાન જ મુખ્ય છે. શીલનું જ મહત્વ જાણવું. રત્નત્રય એટલે શુદ્ધતા. શુદ્ધતા છે તે જ આત્માનો સ્વભાવ છે. શું કીધું? આત્માનો સ્વભાવ. એને શીલ કહ્યું. સુશીલ જ્ઞાન રૂપે પરિણમવું એ આત્માનો સ્વભાવ છે. આચાર્ય ભગવંત આ ગાથામાં સુશીલ જ્ઞાનનો ફરી પાછો મહિમા કરે છે. વારંવાર સુશીલ જ્ઞાનની મુખ્યતા બતાવે છે. શું કહ્યું તું? અર્થમાં જ્ઞાન. જ્ઞાન એટલે સુશીલ જ્ઞાન. તો જ્ઞાનની શુદ્ધતા પુરુષાર્થને આધીન છે. ધ્યાનની શુદ્ધતા પુરુષાર્થને આધીન છે. યોગની શુદ્ધતા પુરુષાર્થને આધીન છે. દર્શનની શુદ્ધતા પુરુષાર્થને આધીન છે. પુરુષાર્થ. ગુરુદેવ માતાજીનો જીવન મંત્ર. પુરુષાર્થ કોને કેવો? સ્વલક્ષી પુરુષાર્થ હોય એ યથાર્થ પુરુષાર્થ છે. અનાદિકાળથી અજ્ઞાનીએ અજ્ઞાન દશામાં શું ન કર્યું, સુશીલ જ્ઞાન પ્રગટ ન કર્યું, સ્વલક્ષી પુરુષાર્થ ન કર્યો, માટે જ્ઞાનની શુદ્ધતા પ્રગટ ન થઈ, ધ્યાનની શુદ્ધતા પ્રગટ ન થઈ, યોગની શુદ્ધતા પ્રગટ ન થઈ, દર્શનની શુદ્ધતા પ્રગટ ન થઈ.
એક બીજી મુખ્ય વાત કરી કે સુશીલ જ્ઞાન સમ્યક દર્શન વગર હોતું નથી. એટલે કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વગર હોતું નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર ચારિત્ર પણ સમ્યક થતું નથી. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 38 ગાથાથી નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. અષ્ટપાહુડ લગભગ પૂર્ણતા થવાને આરે છે. 2-4 સ્વાધ્યાયમાં પૂરો થશે. ત્યાર પછી નાના બાળકો માટે વિષયની માગણી છે. તો જૈન બાળકોથી ભાગ 1 ત્યાંથી એની શરૂઆત કરવામાં આવશે. અષ્ટગુણ ધારક શ્રી સિદ્ધ ભગવાનનો જય હો. અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. સુશીલ જ્ઞાન પ્રગટ કરનાર ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક જ્ઞાન ધારક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. ભાવશ્રુત જ્ઞાનના ધારક પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો